ગયા તમારે ભૈયા ઓળે મીઠા ઓલા લોટ કરતા અમારે 3 નંબર વાગી છે એ કરતા આ સણા મીઠા થાય. હા હા લોટ જ એવો થાય. અને પર 5 કિલો વાવ્યો તો 100 મણ થયા. 5 કિલોના. અત્યારે તમારા ખેતરમાં તમે અત્યારે શું વાવેતર કરેલું છે? અત્યારે તો અમારા સિંગ છે ને 2 ભાગમાં આ ફરતી શેઠા બધે તૂર છે. આ ફરતું તમારું છે? આ તુવેરનું એનું તમારું છે? આ બધું તૂર આપણી છે. હા આઈ લીધેલી હોય પેલું ડોકા ઉકાળવું ખાવા લેવા બધું એની માટે હોય. હા હા આ સીધો કોઈ પાસે સનેડો હાલે છે ને બરોટા ભરે છે. તો એ 2 ભાગ્યાના છોકરા છે અને બરોટા ભરી ભરી ટગલા મારે. કેટલા જણાનો સ્ટાફ છે તમારો ભાગ્યાનો? અમારે 9 જણાનો સ્ટાફ છે. હા 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 બધા તમારા જ છે ને? આપણા અને એનપી ના મારે હતા હમણાં ઈ મજૂરી કરાવે તો ઈ તો 3-4 વર્ષ આવે છે એનપી ના. અને ઈ પર 2 મહિના 5 દિવસ હતા ખાલી 3 લાખ રૂપિયા લઈ ગયા. શું વાત કરો, એટલું બધું કમાય? હા અને ઓણા 1.5 મહિનો રહ્યા, 1.5 નહીં પણ 1.5 મહિનો તો 1.5 લાખ લઈ વૈયા ગયા એને દેહમાં. હા હા ભાઈ ન્યાય એને ખેતીવાડી છે. ક્યાં એમાં ગામડે? હા એમાં મગ કરે, મકાઈ કરે, ઉનાળામાં એ બધું પાછું મને ફોન કરે કપા મરે ત્યાં મગ ક્યાં આ ભાવ ક્યાં. અને એ બધા બરોબર આવે 3 વર્ષ ગામને મજૂર નથી મળતા પણ મારી વાડી હોય કામ એમ કે એટલે તમે શું ખવડાવો છો? લાડવા ખવડો કાંઈ ખવડાવતા નથી પણ એને હારા મોઢે બોલાવીને એને દેહમાં તમારી પાસે મોનોપોલી છે ભાગ્યાન હાસવાની? જે દેહમાં હોય ને તો એ એમ કે બાપા અમારે તમારી વાડીએ જવું હોય વિકળે એમ કોઈની વાડીએ નથી રહેવું. તમારી વાડી સિવાય અમારે ક્યાંય રહેવું નહીં. જે ગામને પછી મારા ગામમાંથી ટ્રેક્ટર આવે જોઈ અને 5-10 મજૂરને ભરી દે ને સવારમાં લઈ જાય સાંજે મૂકી દે. આ રીતની અમારી પ્રથા છે. અને એક ભાઈની વાડીએ અમારે નથી મળતા મજૂર હતા એ 2-3 ફૂટના રૂમમાં બધું ભર્યો સામાન તેમાં એટલે બીજે મૂકવા ગયા. ગયા તો રોતાઈ ગયા. આવતી વડે પાછા અમારી જગ્યા આવ્યો મને યાદ રહેવું. તો તમે હારા હાસવતા છો? બધા એનપી ના છે. એમાં હાસવામાં ઘરની દીકરીઓ ન હોય એમ હોતું જાય કે અમારા દાદા આ વાડી છે અમને ફાવતું નહીં અમારે અહીં જવું છે. જો બોલો હવે તમારે કઈ કેવું છે? હવે દાદા મજૂર જ મળતા જો અત્યારે અમારા 500 વીણવા જાય કપાસ 2 મજૂર સુનેડો લઈને ભરે છે સિંગ. સુનેડો ઉલટવા લે અને સિંગ ભરે છે 500 રોજ કપા વીણવા જાય. આને 2000 નું બિલ પાડીને આવે. મહિને 30,000 રૂપિયા દી કમાય. ખડું હવે કેદી આજે લેવાય કે કાલે લેવાય? કેદી લેવાય? ઠેસર આવવાનું છે મોટું 45 હોર્સપાવર નું ટ્રેક્ટર. હા એનીથી લેવાનું છે. કાલે જ લેવાનું છે એમ ને? કાલે જ લેવાનું છે. આજે એક જગ્યા ગાળો નતો તો તમે ભેગી કરી લ્યો એટલે કાલે લેવી. તો આ થઈ જશે આજની તારીખમાં બધું ભેગું? આજ તો ભેગું કરી દે છેટે શરૂ થાય ત્યાં કરશે ને તો કરી દે. કાંઈ નહીં દાદાને આપણે યાર મુલાકાત કરીને આપણે બહુ સારું લાગ્યું. શેકડમ બાંધ્યા એકવાર આવ્યા હતા વિદેશી સાહેબ એને શૂટિંગ ઉતાર્યું તો કુંડિયા બિહારી મશીન ચાલુ કરાવી. પાણીનો ધરાવ છે દાદા તમારે? પાણી કુવામાં પીવું હોય તો હાવ ખાતે 2 કુવામાં? હા હા તો તમારા મોલેજમાં તો બહુ સારું જ હોય ને કારણ કે પાણીનો ધરાવ હોય એટલે. અત્યારે ખેડૂતો એટલી મહેનત કરે છે કે એ લોકોને આપણે કોઈ મહિને વળતર નથી મળતું, એ લોકોને વર્ષે વળતર મળે. કારણ કે જે પાક જમીનમાં જે વસ્તુ ઉગાવેલી હોય પકાવેલી હોય એનો ઉત્પાદન મતલબમાં એ લોકોને વર્ષે એનો ફળ મળે. આપણે જોડે મહિને એ લોકોને એ રીતનો પગાર ન મળે પણ એ લોકો તોય એટલી મહેનત કરે છે રાત દી કે કોઈ પણ વસ્તુની પાક પકાવેલો હોય એની વાંહે કન્ટિન્યુ સખત મહેનત કરે તો એને એટલું ફળ એને વર્ષે મળે છે. તો આ લોકોને આપણે ધન્યવાદ કહેવા પડે કે એટલી મહેનત આ લોકો કરે છે અને એ વસ્તુને બહાર માર્કેટમાં વેચે તો એ આપણી પાસે આવે છે. એટલે મતલબમાં બધી વસ્તુનું થોડુંક પાક વાવેતર કરે તો હાથે આપણે આ ફળ થોડુંક મળતું રહે. તો આ રીતના દાદાને આપણે મળીને આપણે બહુ આનંદ થયો છે. હવે આપણે કાલે જો ટ્રાય અનુકૂળ હશે તો આપણે એ દાદાની પાછી મુલાકાત કરીશું કારણ કે ઠેસર કાલે આવવાનું છે. કાલે એ લોકો સિંગોનું ફળું લેવાના છે તો પોસિબલ હશે તો આપણે કાલે પણ વિડીયો એનો ઉતારશું, વ્લોગ બી બનાવશું. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટથી આ ખેડૂતો લોકો માટેથી એક જરૂર કોમેન્ટ કરી દેજો કે ખેડૂતો કેટલી મહેનત કરે છે ને કેવું એને લોકોને વળતર મળે છે ને એની માટેનું. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. કાલની ઘોડા આપણે દાદાની ઇન્ટરવ્યુ લીધું હતું એનું આજે સિંગોનું ખરું લેવાય છે. કલર આવી રહ્યું છે, મસ્ત મજાની સિંગો નીકળી રહી છે, મસ્ત મજાના બધા કામ કરી રહ્યા છે.
સિંગનું ફળ મસ્ત લેવાય છે.